તો જો આ રીતે આપણે દૂધ નાખી દીધું અને થોડી વાર આપણે મિક્સ કર્યું અને હવે નાખવાની છે આપણે ખાંડ આપણે બધું થઈ જાય પછી તમને મળીએ હે 5 મિનિટમાં મળે. હાલો ભાઈ અંશભાઈ કહે છે 5 મિનિટમાં મળીએ. સારું હાલો. બીજી રેસીપી માટે તૈયાર થઈ ગયા છીએ. બધું સુધારવાનું તો જો સુધાર નાખ્યો અને આજે બનાવવાનું છે ટોપરાના લાડવા. તો ટોપરાના લાડવા માટે જો તવલું મેકી દીધું સાફ સફાઈ કરીને અને એમાં નાખી દીધું છે થોડું ઘી. પછી આગળ મેડમને પૂછીએ કે શું શું નાખવાનું એમ. ચલો મેડમ બોલો હમણાં. બસ બીજું કઈ નહીં, આ ટોપરું છે સિંગ આપણે તૈયાર રેડીમેડ જ લાવ્યા છીએ, એમાં નાખી દેવાનું, પછી થોડી વાર શેકવાનું, પછી દૂધ નાખવાનું, દૂધમાં થોડી વાર શેકવાનું, પછી ખાંડ નાખવાનું, પછી પાછું થોડી વાર શેકવાનું, પછી બંધ કરી દેવાનું, થઈ જાય એટલે લાડુ વાળવાના. તો ચલો હાલો ભાઈ. બોલવામાં તો મેડમ એમ કહે છે ઘા ઘા થઈ જાય, પણ હવે બને પછી ખબર પડે કેટલી વાર લાગે એમ. બરાબર, તો ચલો હાલો. હવે ટોપરું નાખી દીધું છે તાવે તો લઈને મિક્સ કરવા મીના મેડમ. ચલો આ ટોપરું પડ્યું નાખ્યું ના એ તો ઉપર પછી લાડુ બની જાય ને પછી ઉપર બોળી બોળવાના માટે છે. ઓકે ચલો હાલો. ટોપરાને આ રીતના શેકી લેવાનું થોડા ઘીમાં. મારા અંશને ભાવે છે. હા, અમારા અંશને એક દિવસમાં બનાવ્યા હતા કા. કેટલા લાડવા રાખ્યા? બહુ નતા બનાવ્યા, થોડા 6-7 બનાવ્યા હતા. તો ભાઈ શું કર્યું ખબર છે? 6-7 લાડવા હતા ને એમાંથી એક મારી હાટો ને એક એની મમ્મી હાટો 2 જ લાડવા રેવા દીધા, બીજા બધા ઉલળી ગયો ભાઈ એકલા કા. હા, એ મને બહુ ભાવે છે. કેદુનો કે કરતો હતો, આજ મેળ આવી ગયો. તો પછી શેકાઈ ગયું છે. ચલો ટોપરાની સ્મેલ આવવા માંડી છે એટલે થઈ ગયું છે. દૂધ કેતી ને પેલા કેમ જો મેડમ થોડુંક છે ને ભૂલી ગયા. નહીં એમાં આવું થઈ ગયા. શું છે આવું બટા. તો ચલો હવે જો મેડમ નાખે છે દૂધ. દૂધમાં ઘડી હલાઈ નાખીએ. તો જો આ રીતે આપણે દૂધ નાખી દીધું અને થોડી વાર આપણે મિક્સ કર્યું અને હવે નાખવાની છે આપણે ખાંડ. ખાંડ આપણે નાખશું 2 વાટકી. જો એ પ્રમાણે નાખશું આપણે. ટોપરું જેટલું લીધું હોય એ પ્રમાણે ખાંડ નાખવાની. તમે ગળ્યો જાજો ખાતા જાજી નાખો. 1.5 વાટકી નાખી. ઘણી ખાંડ છે, થોડીક મોટી સાઈઝ. કેમ મેડમ? શું આવ્યા અંશભાઈ તમે? હે પાણી પીવા? પાણી તો આપ્યું છે. પાણી તો આપી દીધું. હવે શું છે તમારે કાંઈ અહીંયા છરી રહ્યા તો વાગી જાય. ચાલો આગળ વ્યા જાવ ઘડી. ચાલો તો હવે ખાંડને પણ આપણે આવી રીતે મિક્સ કરી દેવાની છે. બસ હવે આવી રીતે હલાવ્યા રાખવાનું. કેમ? હા, હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી અને આમ જ કરતું રહેવાનું છે. સારું હાલો. તો હવે બધું થઈ જાય પછી તમને 5 મિનિટ મળીએ. હે 5 મિનિટમાં મળે. હાલો ભાઈ અંશભાઈ કહે છે 5 મિનિટમાં મળીએ. સારું હાલો. તો હવે હમણાં 5-10 મિનિટમાં તમને મળીએ. બ્લોગ બી કન્ટિન્યુ બના રહેજો. અને વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું જોવે ભાઈ અંશભાઈ એમ કહે છે લાઇક જાજી કરજો. કેમ ભાઈને મારે લાઇક જાજી જોવે છે એટલે લાઇક પ્લીઝ જાજી કરજો. અને વિડીયો જોવો તો સ્કીપ ન કરતા પ્લીઝ પૂરેપૂરો વિડીયો જોજો. બરાબર. તો જો મિક્સ કરી નાખ્યું છે આપણે બરાબર. ખાંડ બી ઓગળી ગઈ છે ને આપણે ડ્રાયફ્રૂટ પણ આમાં નાખી દીધા છે. હવે આપણે ડાયરેક્ટ લાડુ જ વાળવાના રહેશે, થોડું ખરે ને એટલે. તો કેમ થયું મેડમ? થઈ ગયો? હવે થઈ ગયું. જો લાડુ પણ બની ગયા છે. મેડમ જો વાળે છે લાડવા આવી રીતે.
ટોપરાના લાડવા. હા ભાઈ, અત્યારે જો સાતમ આઠમ આવે છે તમે બનાવી શકો કાં આવું હા, સાતમ આઠમમાં ને એમાં. અમે તો આમ બી બનાવીએ જ છીએ. સાતમ આઠમમાં તો પરિવાર બનાવશે. સારું હાલો, તો હવે જો આવી રીતે આ બધા બનાવી નાખીએ અને પછી તમને મળીએ, ઘડીક મેડમને હેલ્પ કરાવીએ. કેમ મેડમ? બનાવશું તમે ખાલી છે ને એમાં બોલી દેજો. હા તો બીજા હાથ ન પકડે. હાલો એવું કરો. ચલો તો ટોપરામાં ભાઈ આપણે પેલા સાઈડમાં બગડી જાય ને લાડવા. નહીં બગાડવા દો બાપા. તો ચલો જો ફાઇનલી આપણે થઈ ગયા છે લાડવા તૈયાર કમ્પ્લીટ. કેમેરા થઈ ગયા ને? થઈ ગયા. સારું હાલો, તો હવે શું કરવાનું અહીંયા? ટેસ્ટ કરો. ટેસ્ટ અનસ કરશે. હવે અનુભાઈ અહીં બેસો, ચલો ટેસ્ટ કરીને કયો કેવા લાગ્યા એમ. મમ્મીએ કેવા બનાવ્યા ભરખું પકડશે. લેડી છે આપણી. ચાખીને કહેજો કેવો બન્યો એમ. સારા બન્યા? તને ભાવે છે ને? કેવા બની તો કે હારા. હારા મસ્ત બન્યા હે? તો ખાઈ જાઓ. નથી ખાઓ? ઈને રેવા દે ને લાઈટ ને બટા. હાલો પાકડું શું સાને લાકડું. હા હાલો પકડો ભાઈ. સારું તો હાલો મેડમ, હવે થઈ ગયું કમ્પ્લીટ. થઈ ગયું બધું કામ કરી નાખે. વાસણ ધોઈ તો ચલો આપણે હવે એક ટેસ્ટ આ ટેસ્ટ કરી લઈએ બરાબર. સારા બેને ખાનો હે ને? મસ્ત લાગે. ટોપરાના લાડવા ઓલી ઓકે બરફી બનાવતા કા ટોપરાની. બરફી બરફી કે બરફી ફાફડી દો એટલે બરફી થઈ જાય. બરફી પોચા થઈ જાય. તો ફોરફી શેરો તો બરફી જ કહેવાય ને. ટોપરા પાક. હા ટોપરા પાકી બરફી, ટોપરા પાકી બરફી. તો ચાલો હાલો હવે મેડમ હજી કાંઈક કરે છે. શું કરો છો મેડમ? અમારે ઓલું વ્રત છે ને, પ્રસાદી વ્રત છે. સારું હાલો. આપણો આ બ્લોગ હવે અહીંયા જ એન્ડ આપીએ છીએ. અને તમને આ જો ટોપરાનો લાડુ ગમ્યા હોય તો જરાક કમેન્ટ્સમાં કહેજો. અને રેસીપી અમારી જોઈ હોય તો તમે પણ બનાવવાની ટ્રાય કરજો. રક્ષાબંધન આવે છે, તમારા ભાઈઓ માટે બહારથી મીઠાઈ ન લાવતા ઘરે જ બનાવીને ભાઈઓને ખવડાવજો. તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.